हो राम, जय श्री राम, जय श्री राम। हमारा राम आवશે, हमारी झोपड़ीए मारा राम आवશે। मारा गुरुजीए कीधुं तू के तारी झोपड़ीए राम आवશે, मारी झोपड़ी पवित्र થઈ જશે, મારા રામ આવશે। એટલે હું તો વર્ષોથી વાટ જોઉં છું કે મારા રામ ક્યારે આવશે, પણ મારા રામ આવશે, મારી ઝોપડીએ મારા રામ આવશે। મારા ગુરુજીએ કીધું હતું કે રામનું તું સ્વાગત કરજે ફૂલડાથી। હું તો વર્ષોથી ફૂલડા વેરું છું કે મારા રામ ક્યારે આવશે, પણ મારા રામ આવશે, મારા રામ આવશે। હરે રામ, હો રામ, રામ રામ। રામ ભાઈ, આપણે એક રાક્ષસને તો મારી નાખ્યો, બીજો રાક્ષસ શું કરશું આપણે? અરે લક્ષ્મણ ભાઈ, તું ચિંતા કરમાં, હું હવને તારી હારે, હાલ તું આગળ। લાકડા કાપવાનો હોય આમાં રાક્ષસ કેવા છે, મારી નાખશે ઠાય નાના મને આમ જો આમ હાલવા મોડો હાલવા જાત પણ ધ્યાન રાખતા જ નહીં સગના ભાઈ। પણ બાપા લાકડા તો ઘરે નતા શું કરવું, પછી કીધું એકાદું જઈને જંગલમાં લઈ આવી, પણ ધ્યાન રખાય પછી પણ ધ્યાન એમાં હાલ્યું આવે પણ આમ ધ્યાન કરતું કરતું એક કામ કરીને તોય હક નથી, તોય બાપા એક ધરા વેઠ વેઠ જ કરતા હોય, પણ આમ તો કરવું જ જોઈએ। અરે ભાઈ, આ મોટા વનવાસમાં આપણે ક્યાં ગોચું, કોઈ માણસ પણ નથી દેખાતું। અરે લક્ષ્મણ, જો આમ 3 માણસ હાલા આવે છે, એને આપણે પૂછીએ કે તમે અહીં કોઈ સ્ત્રીને જોઈતી? એ ભાઈ ઊભા રહ્યો તો। અરે ભાઈ, તમે આ વનમાં કોઈ સ્ત્રીને આવતા જાવતા જોઈ છે? હવે સ્ત્રી તો હું, હવે આમાં વન વગડામાં ઢોરું કે સકલાય હારા ન રખડતા કા બાપા। આટલા મેં એક ડોસી આંટા મારતી હોય, જે દુની જુવાન હતી ને ગઢી થોય તોય આ વન વગડો મૂકીને છાય ન જાય, બોલો લ્યો કેટલા વરાય થયા તો? અરે ભાઈ, કોઈ સ્ત્રીનું આવું અપમાન ન કરાય, આનો દંડ તમને મળશે। સ્ત્રી તો એક માતા છે, સ્ત્રીના આધારે તો આ દુનિયા ટકી રહી છે, અને તમે માતાનું અપમાન કરો છો? અરે ભાઈ, તમે તો સ્ત્રીને નથી સમજતા, પણ અમે તો સ્ત્રીને માતા માની છીએ। ક્યાં છે ઈ માતા? અમારે માતાના દર્શન કરવા છે। હવે ઈ ડોસી છે ને આમ રખડતી છે, જાવીન કા ભેગી થશે કા બાપા? હાલો હાલો, આપણે જે ઘણું કામ છે, હાલો અમે ક્યાં તમને ઓળખી ગયા, છોકરી ખોટશું લઈ લો ખોટશું હાલો ને બાપા। અરે બાપ રે, હરે રામ, હો રામ। હાય, મને તો ભૂલાઈ જ ગયું કે મારા રામ મારી ઝૂંપડી આવશે તો હું મારા રામને જમાડીશું। લાય પેલા હું જંગલમાંથી મારા રામ હાટું હું મીઠા મીઠા બોર વીણતી આવું, એટલે મારા રામ આવશે ને હું મારા હાથેથી મારા રામને જમાડીશ। હું તો વર્ષોથી તડપું છું કે મારા રામને હું મારા હાથેથી જમાડીશ। લાય હું પેલા મારા રામ હાટું હું બોરા વીણતી આવું, મારા રામ આવશે। ઓય રામ, હરે રામ। ઓય માં ઊભું ન થવાતું, હે યમરાજ, હું તો તને રોજાની એક જ વિનંતી કરું છું કે જ્યાં સુધી મારા રામ મારી ઝૂંપડીએ મને દર્શન દેવા ન આવે ને ત્યાં સુધી મારો જીવ ન લેતા, મારો પ્રાણ મારા ખોરિયામાંથી ન લેતા। મારો રામ આવે ને પછી મારો જીવ લઈ લીજો, પછી હું હસતા મોઢે તમારી સાથે આવવા તૈયાર છું, પણ જ્યાં સુધી મારો રામ ન આવે ને ત્યાં સુધી મને કાંઈ થવા ન દેતા। ત્યારે વાતું નથી કરવી, હમણે મારો રામ આવશે, મારો રામ આવશે। પેલા હું મારા રામ હાટું મીઠા મીઠા બોર વીણતી આવું। હરે રામ, હે રામ, મારા રામ આવશે, મારી ઝૂંપડી આવશે, મારી ઝૂંપડી પાવન કરશે, મારા રામ આવશે। એ દયા ખાય ખાય, આ દી આથમમાં આયો, આટલી વેરા આપણે જંગલમાં નો રહેવાય। તને નથી ખબર આ જંગલમાં મોટા મોટા રાક્ષસ રહેશે, આપણને ભરખી લેશે। પણ મેં તને ના જ પાડી હતી જંગલમાં નથી જાવું, તઈ કે હાલ નિયા જાવું છે। એ હવે મોડું થાય છે, હાલ વેરા સતા આપણે ઘર ભેગ્યું થઈ જાય। એ હારું હાલ। હે રામ,
આખું જંગલ ફોરી માર્યું પણ શ્યાય મને આવા મીઠા બોર નો જડ્યા. અહીંયા કણે મોટા મોટા બોર છે. આ બોર જો મારા રામ ખાશે ને તો રાજી રાજી થઈ જશે. લાય હું આ બોર વીણી લઉં, મારા હાડલામાં હું ભરી લઉં મારા બોર. જય શ્રી રામ. કે રામ આવશે તો ઝૂંપડી સજાવીશ, મારા હાથેથી હું મીઠા બોર ખવડાવીશ. કે ક્યારે આવશે મારા રામ, ક્યારે આવશે મારા રામ, રામ આવશે તો ઝૂંપડી સજાવીશ. એટલે આમ તો જો કેટલા બધા મેં બોર વીણી લીધા. હવે મારી ઝૂંપડી હું પાછી આલી જાઉં. મારા રામ લગભગ તો હવે પૂગું પૂગું દેશે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, હરે રામ. અરે ભગવાન, આ તો આ ડોશી છે. એ ડોશી, એ તું કોકને બીવરાવીશ, મારી નાખીશ આવા વગડામાં. રોજ ઉઠીને રામ 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 કરતી જ રખડતી હોય. છોડ્યું એ મારા રામ આવશે, મારી ઝૂંપડીએ મહેમાન થઈને આવશે મારા રામ. કે મારા રામ આવશે. એ આ ડોશી આખી જિંદગી આમ કાઢી નાખી. જુવાનીમાં તે ગાઢી થઈ જાય અને રોજ કિસે મારો રામ આવશે, મારો રામ આવશે. આ ફૂલડા વેસે ને બોરા વીણશે ને એ મરી જાય તો રામ નહીં આવે ને રામ તને નહીં મળે. છોડ્યું મારા રામ આવશે મારી ઝૂંપડીએ. અરે રામ. આ રહીને ઈ કાયમ આમ જ કરશે. એ આપણે મોડું થાય છે, આમ હાલતી થા. અલી મુઈ કોઈ માણાને ઈમ ન કહેવાય. આ તો ભગવાનની લીલા છે. સાચી ભક્તિ કરે ને તો રામ મળી હોતે જાય. એ હારું હાલ હવે. તારે તો ભક્તિ કરી નથી ને મારા ઘોડે કોક ભક્તિ કરતા હોય ને નથી કરવા દેતી. વસમાં ડાભુણિયા મૂકે. ભક્તિ કરીને કરવા દેવાય. રામના નામ લેતા હોય ને લેવા દેવાય. અને આપણે લેવો હોય તો લેવાય, નકર કામ કર્યા રખાય. બીજું શું હોય? એ આને બોલવાનું હવે બંધ જ નહીં થાય. હાલ ને હવે બોલ બોલ જ કરતી નકરી. તારા હવે દેવા દે. હું ઓલી ડોસીને જેવું કેવું બોલતી, હે ભગવાન, હે રામ, મને માફ કરી દીજો. એ ભગવાન, એ હવે તું આમ હાલ. હરે રામ. મારા રામ આવશે, મારા રામ આવશે. હરે રામ, રામ રામ. મારી આંખો તડપી જાય મારા રામને જોવા માટે. મારા રામ આવશે. રામ, મારા રામ, રામ. અરે માતા, ઈ તો કયો, તમને કેમ ખબર કે મારું નામ રામ છે? તમે મારા રામ છો? મારા રામ આયા. હે મારા રામ, હું તમને ન ઓળખું એવું કોઈ દી બને. મારા તો શ્વાસે શ્વાસમાં બસ તમારું જ નામ લખેલું છે. મેં તો મારું આખું જીવન તમારા ગુણગાન ગાવામાં કાઢ્યું છે મારા રામ, અને હું તમને ન ઓળખું. મારા રામ, મારા ગુરુજીએ મને કીધું હતું કે રામ આવશે એના ભાઈ નાના લક્ષ્મણ સાથે મારી ઝૂંપડીએ. અને મારા રામ, તમે મારી ઝૂંપડી આવ્યા. મારી ઝૂંપડી પવિત્ર થઈ જાય મારા રામ, મારી ઝૂંપડી પવિત્ર થઈ જાય. આજે તો મને કઈ હરખનો પાર જ નથી. હું તો એટલી હરખમાં સૌ ને મારા રામ, તમે વાત જ ન પૂછો. અરે માતા, હું તો દશરથ રાજાનો પુત્ર રામ છું, પણ તમે તો કીધું નહીં. તમે કોણ માતા? હે રામ, મને તો આ બધા સબરી સબરી કહેશે. હું તો સબરી છું. હે રામ, હું તો હરખમાં ભૂલી જ જઈ. આજે મારા રામ આવ્યા છે ને તે મને બધું ભૂલી ગયું કે મારા રામ થેટ શેઠેથી આલીને આવ્યા હશે મારી ઝૂંપડીએ. તમને ભૂખ લાગી હશે નહીં? આજે હું વગડામાં જઈતી તમારા હાથું અસલ મીઠા મીઠા બોર વીણવા જઈતી. તમે આયા બેસો, હું તમારા હાથું અંદરથી મીઠા મીઠા બોર લેતી આવું. અરે રામ, પણ મારી આ ઝૂંપડીમાં તો એવું કઈ છે નહીં કે હું મારા રામને બેસાડું. હું મારા રામને કિના માથે બેસાડીશ. આ આસન પડ્યું, હું મારા રામને આસન પર બેસાડીશ. અરે રામ, અરે રામ, હે રામ, આ આસન પટા ઉપર બિરાજમાન થાવ, અહીંયા બેસી જાઓ. હરે રામ, હરે રામ. હે મારા રામ,
તમને બે ભાઈને ભૂખ લાગી હશે ને, હું બોર લઈ આવું, મીઠા મીઠા બોર. હરે રામ, હે મારા રામ, હું જંગલમાં જઈ હતી તમારા હાટું મીઠા મીઠા બોર વીણવા. હરે રામ, કેટલા સ્વાદિષ્ટ પડે. અરે રે, આ તો બોર ખાટું હે. અરે માતા, તમારા બોર તો બહુ મીઠા છે. મને ખાઈને એવું લાગે છે કે હું માતા કૌશલ્યાના હાથથી જમું છું. એ માતા, હવે અમને જવાની રજા આપો. અમારે હજુ સીતાને ગોતવા જવાની છે. હરે રામ, હે મારા રામ, હું તમને આમ નહીં જવા દઉં. હું તો વર્ષો સુધી તમારી વાટ જોઈતી હતી. હે મારા રામ, તમારા પહેલાં તો મને તમે રજા આપો મારા ગુરુજી પાસે જવાની. અને તમે સીતા મારી ખોજમાં જાવશો ને, મારા ગુરુજીએ કીધું હતું કે તમે આ રસ્તે હાલજો. આ રસ્તે તમારા પરમ ભક્ત હનુમાન તમારી રાહ જોવે છે. અને હવે તો હું ધન્ય ધન્ય થઈ જઈ. મારી તો સહેલી ઈચ્છા હતી કે હું મારા રામના દર્શન કરું ને પછી મારા ગુરુજી પાસે જાઉં. ને આજે મેં મારા રામના દર્શન કરી લીધા. હવે આ જીવન મારા માટે નકામું છે. હે મારા રામ, મને મારા ગુરુજી પાસે જવાની રજા આપો. હરે રામ, હરે રામ, હરે રામ, હે રામ, હરે રામ.